શાસ્ત્રી મહારાજને મારવા માટે બી ચાણસદમાં શાસ્ત્રી મહારાજ હતા. મારી નાખવા માટે બે પાડાઓ ભાલા લઈને ગયેલા શાસ્ત્રી મહારાજને મારી નાખવા માટે. પણ એને બધાને ખ્યાલ કે ઉપાધિ ચાલે છે એટલે શાસ્ત્રી મહારાજને સૂઈ ગયા ત્યારે બે જણા સ્પેશિયલ ચોકી પહેરો કરે. શાસ્ત્રી મહારાજને મેળા પર છોડાયેલા એટલે એનું મેળાનું પગથિયા ચણ બોલાવે ને દરવાજો બંધ કરી દે, મેળાનો પાટીઓ પાડી દે. દાદરા પર દેશી દાદરાની પાટીઓ આવતું, પાટીઓ પાડીને લોક મારી દે. બે પાર્ષદો ભાલા સાથે આવેલા અને આ બે જે એના ચોક્યાત હતા બે થાક્યા પાક્યા હોઈ ગયા હતા. પેલા જોયું તક સરસ છે. દાદરો ચડવા ગયા તો પણ બંધ જોયું લોક. આજુબાજુ તપાસ કરી કોઈ પછી થાંભલો હતો. થાંભલાની ત્યાં બારી પડે. એક હાથમાં ભાલો હોય ને એક હાથે થાંભલો પકડવાનો હોય. તો ચડતા હતા થાંભલો. ચડતા ચડતા 5-7 ફૂટ ચડ્યા. થોડો હાથ બે બાકી રહી ગયું બારીને ને પડ્યા બે. મારવા માટે ચડ્યા બે પડ્યા. ધબધેનો અવાજ આવ્યો. બહાર પેલા ચોક્યાતવાળા બહાર ખૂતેલા એને જોયું. ખ્યાલ તો આવી ગયો કે આ મારવા માટે આવ્યા છે. પણ એ લોકો ગભરાઈ ગયા ભાલા જોયા એટલે ત્યાંથી ભાગ્યા. અને બીજો એક સુરવીર માણસ હતો એને ઘેર જઈને કહ્યું શાસ્ત્રી મહારાજના વખતમાં. એ આવ્યો અને બંનેને બગલમાં ઘાલી દીધા પાડાઓને બરોબર ફેરવા. તો કોલાહલ થયેલા શાસ્ત્રી મહારાજ જાગ્યા. શાસ્ત્રી મહારાજ મૂકી દે કે મારા સમ છે તું મૂકી દે કે. વિરોધ કરનાર વ્યક્તિને પણ શાસ્ત્રી મહારાજે કેને છોડાયો. એ શાસ્ત્રી મહારાજ કેવો પુરુષ. આ ભયંકર વિરોધમાં પણ શાસ્ત્રી મહારાજ પણ ઉપાસનાની વાત કરવામાં કદી પાછી પણ નહીં કરી. એક વખત સભા કરીને બેઠા